તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ જ્ઞાન લાઈવ એકેડેમીની શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર જે ટેટ 1 2 ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી બધી એક્ઝામ માટે ઉપયોગી છે અને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને એક્ઝામમાં તમને ઉપયોગી થશે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આ બુકમાં શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર છે એમાં શું અંદર કન્ટેન્ટ આપેલું છે, ટોટલ કેટલા પેજની બુક છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જ્ઞાન લાઈવ એકેડેમીની જ્ઞાનશાસ્ત્ર શિક્ષણનું પદ્ધતિશાસ્ત્રની બુક છે જે તમને ક્યાં કામ આવે તો કે ટેટ 1 ટેટ 2 ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી જેવી શિક્ષણ વિભાગની પરીક્ષા માટે આ ઉપયોગી પુસ્તક છે. ખાસ કરીને પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંને માટે ઉપયોગી છે. જો ઓપન કરશો બુકને એટલે તમને એકદમ કલરફુલ, ટૂંકમાં આ એડિશન જ છે, કલર એડિશન છે. પછી અહીંયા ટાટ સેકન્ડરી ને ટાટ હાયર સેકન્ડરીનો જે નવો અભ્યાસક્રમ છે, નવો સિલેબસ છે અહીંયા આપેલો છે, આખો છે. પરીક્ષાનું માધ્યમ કેવું હશે, એનો સિલેબસ શું છે, તો એ આખું આપેલું. પછી મેઇન્સનું પણ આપેલું છે, એટલે તમારે સિલેબસ જોવા માટે ક્યાંય આગળ પાછળ જવું નહીં પડે, બરાબર. પછી આ ટાટ હાયર સેકન્ડરીનો અભ્યાસક્રમ છે. પછી અહીંયા ઇન્ડેક્સ છે કે કયા કયા ચેપ્ટર આપેલા છે. પછી અહીંયા અગત્યની પદ્ધતિઓ અને એના જનક એનું આખું એક ટેબલ આપેલું છે. ઘણી બધી વખત ટેટ ટાટની એક્ઝામમાં પૂછાઈ શકે. અહીંયાથી શરૂ થાય છે પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓ. તો જો સૌથી પહેલા અહીંયા સમજાવેલું હશે બધા વિશે, પોઈન્ટ્સ પાડેલા છે એટલે તમને વાંચવાની મજા આવે, બરાબર. અને ફોટોસ પણ આપેલા છે, એડિશન પણ કલર છે અને વાંચવાની મજા આવે એવા અક્ષરો છે. લાસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો હશે દરેક ચેપ્ટર પછી અને જવાબ પણ સાથે જ આપેલા હશે. અને મેઇન્સમાં કેવા પ્રશ્નો એ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એ પ્રશ્નો આપેલા હશે. પછી બીજું ચેપ્ટર છે શિક્ષણ વ્યવહાર, તો એમાં પણ એમ જ વર્ગ વ્યવહાર. જો અહીંયા વર્ગ વ્યવહારનો આખો ચાર્ટ દોરેલો છે. પેજ ક્વોલિટી પણ સારી છે. લાસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો, એના પછી મુખ્ય પરીક્ષા માટે પ્રશ્નો. પછી માઇક્રો ટીચિંગ કોને કહેવાય, તો પહેલા ઇન્ટ્રોડક્શન હોય, પછી માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો અર્થ શું છે, માઇક્રો ટીચિંગના સોપાનો કયા છે, ચાર્ટ સ્વરૂપે સમજાવેલું, એના લક્ષણો કયા છે, એના ફાયદા શું છે, ઉપયોગિતા શું છે, બધું ચેપ્ટરમાં આવે. લાસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો અને પછી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો. સિમ્યુલેશન એટલે શું, સિમ્યુલેશનનો અર્થ શું થાય, ત્યાર પછી શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે, એનું મહત્વ શું છે, એના વિશેનો ચેપ્ટર છે. જેમ કે સ્વયં પોર્ટલ વિશેની માહિતી છે. અધ્યાપનના સૂત્રો, પછી અધ્યાપનની જે પદ્ધતિઓ છે એના વિશે. જો આગમન નિગમન પદ્ધતિ વચ્ચેનો તફાવત શું છે. પછી અધ્યાપન કૌશલ્ય, વર્ગ વ્યવસ્થા કૌશલ્ય છે, સુદ્રઢીકરણ કૌશલ્ય છે, ઉદાહરણ કૌશલ્ય છે, સંલગ્નતા કૌશલ્ય છે, પછી ધ્યાનયુક્ત વર્તન અને ઓળખ કૌશલ્ય છે, સ્વાધ્યાય કૌશલ્ય છે, વ્યાખ્યાન કૌશલ્ય છે. લાસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો. પછી શૈક્ષણિક આયોજન, આયોજનના કેટલા પ્રકાર છે એના વિશેની માહિતી છે. ત્યાર પછી બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ આખું જો ચાર્ટ દ્વારા સમજાવેલું છે. બેન્જામિન બ્લૂમ ઘણી બધી વખત ટેટ ટાટ એક્ઝામમાં પૂછાય. ક્રિયાત્મક સંશોધન, પછી અધ્યાપનના સિદ્ધાંતો, અસરકારક વર્ગ વ્યવહાર, આંકડાશાસ્ત્ર જેમ કે મધ્યવર્તી સ્થિતિના માપ, આંકડાશાસ્ત્ર વિશેનું ચેપ્ટર છે. અહીંયાથી કોમર્સ મેથડ શરૂ થાય છે કે કોમન આમાંનો અર્થ શું છે, બરાબર, એ બધું. કમ્પ્યુટર આધારિત અધ્યાપન, વિષય વસ્તુ ને વિષય પદ્ધતિ સજ્જતા કોમર્સ, પ્રોજેક્ટ પદ્ધતિ વિશેનું ચેપ્ટર છે. પછી મેથ્સ એન્ડ સાયન્સ મેથડ, ગણિત વિજ્ઞાન પદ્ધતિ, જેમ કે ગણિતની સંકલ્પના શું, ગણિતના તત્વો શું, વિજ્ઞાનની સંકલ્પના શું, ગણિત શિક્ષણના હેતુ શું હોવા જોઈએ, બરાબર, એનું ચેપ્ટર છે આખું. વિષય વસ્તુ ને વિષય પદ્ધતિ સજ્જતા ગણિત વિજ્ઞાન ને ટેકનોલોજી. પછી વિષય વસ્તુ ને વિષય પદ્ધતિ સજ્જતા ભૌતિક વિજ્ઞાન. લાસ્ટમાં છે પછી ભાષા પદ્ધતિ, લેંગ્વેજ મેથડ. એમાં હિન્દી, ગુજરાતી છે એ બધું. પછી સંસ્કૃત પદ્ધતિ, સંસ્કૃત માટેનું.
ઇંગ્લિશ અંગ્રેજી પદ્ધતિ, ઇંગ્લિશ સબ્જેક્ટ માટેનું, કોમ્યુનિકેશન સ્કિલ ને એ બધું આપેલું છે. પછી કમ્પ્યુટર લર્નિંગ, કમ્પ્યુટર સહાયિત અધ્યયન, કમ્પ્યુટર સિસ્ટમ વિશે, કમ્પ્યુટરની શું ભૂમિકા છે એ બધું આપેલું છે જો. પછી પાઠ આયોજનના નમૂનાઓ આપેલા છે જો. પાઠ આયોજન કઈ રીતે કરવું એના નમૂના આપેલા છે. પુનઃ શિક્ષણ પાઠ આયોજન. ટૂંકમાં આમાંથી તમારું પદ્ધતિઓ છે, શિક્ષણની પદ્ધતિઓ જે ટેટ ટાટ બંનેમાં આવે છે એ કવર થઈ જશે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જો આ બધાય PYQ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ટોટલ કેટલા છે PYQ? 372 PYQ છે અને લાસ્ટમાં એના આન્સર આપેલા છે. અને ટોટલ આ બુક છે કેટલા 500 પેજની બુક છે. બરાબર. આ બુકને જો તમારે પરચેસ કરવી હોય તો જ્ઞાન લાઈવ એકેડેમીની એપ્લિકેશન જે ડાઉનલોડ કરશો એમાંથી ડાયરેક્ટ તમે આ બુકને પરચેસ કરી શકશો. બરાબર. તો ફટાફટથી જે લોકો નવા છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ અલગ અલગ બુકના રિવ્યૂ જોવા માટે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.